ગીર સોમનાથના ઉનામાં સિંહણના આટાફેરા, શુગર ફેક્ટરી કોલોનીમાં સિંહણો ભૂંડનો કર્યો શિકાર, સિંહણના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ, સિંહણની લટારમાં તો વિડીયો આવ્યો સામે। ઉનાળાની શરૂઆતમાં જ ગરમી ભૂક્કા બોલાવશે, રાજ્યમાં 4 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી, 8 થી 10 માર્ચ અગનગોળા વરસશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વર્તાશે વધુ અસર। T20 મેચના દિવસે ગરમી હાહાકાર મચાવશે, 8 માર્ચે અમદાવાદમાં પારો 37 ડિગ્રીને પાર જઈ શકે, પોરબંદર, દીવ, સુરત, ભરૂચમાં પડશે કાળઝાળ ગરમી, દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની આગાહી। અમદાવાદમાં બેવડી ઋતુનો અહેસાસ, આકરી ગરમીની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો, શહેરમાં વહેલી સવારે જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ, કાંઠાના ભાગોમાં ભેજવાળા અને ગરમ ફૂંકાશે પવન। અમદાવાદમાં એએમટીએસ દ્વારા મુસાફરોને ગરમીથી બચાવવા માટે અનોખી પહેલ, શહેરમાં પ્રથમ વખત બનશે ટ્રી બસ સ્ટોપ, મોટા વૃક્ષોની આસપાસ બેઠક વ્યવસ્થા અને આધુનિક ડિઝાઇન સાથે કરાશે તૈયાર। ધુમ્મસના કારણે ફ્લાઇટોનું શેડ્યુલ ખોરવાયું, સુરત એરપોર્ટ પર 3 અને અમદાવાદ એરપોર્ટ પર 2 ફ્લાઇટોને કરાઈ ડાયવર્ટ, હૈદરાબાદ સુરતની ફ્લાઇટને પણ વડોદરા એરપોર્ટ પર કરાઈ ડાયવર્ટ। કાશ્મીર ખીણના તાપમાનમાં સામાન્ય કરતાં 8 થી 10 ડિગ્રીનો વધારો, ફેબ્રુઆરીમાં સૂકા હવામાન બાદ માર્ચમાં પણ ગરમીમાં વધારો, 10 માર્ચની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખીણના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા। ઘરેલું સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો, દિલ્હીમાં 14.2 કિલો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ 913 રૂપિયા થયા, કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો, 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1883 રૂપિયા। રાજકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગનો બનાવ, કોર્ટના 5મા માળે એસીમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી બાદ હોબાળો, મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન, બેલેટ પેપરને લઈને ગેરરીતિ થઈ હોવાના ઉમેદવારોના ગંભીર આક્ષેપ। રાજ્ય સરકારે 37 ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની બદલી કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓ તેજ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા બનાવાયા, 2010 બેચના નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક। હિસ્ટ્રી શીટર નિખિલ ડોંગાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, બાહુબલી નેતાના પ્રયત્નો છતાં જાબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક રોકી ન શક્યા, જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી, પોતે જ ગૃહમંત્રી સમક્ષ કડક અને નિષ્પક્ષ અધિકારીની માંગ કર્યાનો દાવો।